નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર જ્યાં હેરિટેજ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરનું માંડવી કે જે જર્જરિત હાલતમાં છે, જેને લઈને અનેક અહીંયા કામગીરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે રીતે અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવાળીને અનુલક્ષીને જે કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે, જે ગોલ પોસ્ટ ટ્રસ્ટ છે તે લગાવવાની જે કામગીરી છે તે અત્યારે હાલ હાથ ધરાઈ રહી છે. અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે રોડ છે, એમજી રોડ છે, તે રોડની વચ્ચોવચ્ચ આ પોલ આવે છે. તેના કારણે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે અહીંયા હવે થઈ શકે છે અને અકસ્માતનો પણ ભય હવે અહીં ગાડી વધુ રહેશે. પરંતુ સવાલ એ છે કે જ્યારે ધાર્મિક તહેવારો હોય, જેવા કે નરસિંહજીનો વરઘોડો હોય, ગણપતિ હોય, દશા માતા હોય કે પછી અન્ય ધાર્મિક તહેવારો જ્યારે ઉજવાતા હોય છે, તે સમય દરમિયાન અહીંયા વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની રોક લગાવવામાં આવતા હોય છે, તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવતા હોય છે. પરંતુ અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંયા આ જે ગોલ પોસ્ટ ટ્રસ્ટ છે તે લગાવવાની હાલ પરમિશન આપી છે. હવે આ પરમિશન કોના કહેવા પર આપવામાં આવી, કેમ ધાર્મિક તહેવારો પર કોઈ પણ પ્રકારની આ પાબંદીઓ હોય છે તે હટાવી નથી લેવામાં આવતી. પરંતુ જ્યારે વડોદરા મહાનગરપાલિકાનો કોઈ કાર્યક્રમ હોય કે કોઈ પણ કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય તો તેની તમામ પ્રકારની જે પરમિશન છે તે આપી દેવામાં આવતી હોય છે. અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે માંડવી વિસ્તાર છે અને માંડવીની અંદર માંડવીથી લઈને અંબા માતા કોડ સુધી લગભગ 1, 2, 3 નહીં પરંતુ 5 જે ગોલ પોસ્ટ ટ્રસ્ટ છે તે હાલ લગાવવામાં આવી રહ્યા છે. તમામ પ્રકારની કામગીરી અત્યારે હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલથી કદાચ અહીંયા રોશનીથી ઝગમગશે તો નવાય નહીં. પરંતુ જ્યારે આમતોર પર ધાર્મિક તહેવાર હોય છે, ધાર્મિક તહેવારો પર તમામ પ્રકારની રોક લાગતી હોય છે, તો પછી આ જે રીતે અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીની પરમિશન કોના દ્વારા આપવામાં આવી? વડોદરા મહાનગરપાલિકા એક તરફ જે રીતે કામગીરીની પરમિશન આપી રહ્યું છે, જ્યાં બીજી તરફ ધાર્મિક તહેવારોને લઈને જે રોક લગાવવામાં આવતી હોય છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાલિકાની કામગીરી પર ઉઠી રહ્યા છે, વડોદરા શહેર પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા છે. કારણ કે અત્યારે હાલ દિવાળીનો માહોલ છે ને દિવાળીના માહોલની અંદર જ્યારે આ ચાર દરવાજા વિસ્તારની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે 2 પોલ બતાવ્યા છે, 2 પોલ રોડની વચ્ચોવચ્ચ આવી રહ્યા છે. એટલે કે 5-6 દિવસ કે દિવાળી પત્તા સુધી આ તમામ જે પોલ છે તે અહીંયા આ જ રીતે ઉભા રહેશે, જેથી કરીને ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે. ઓલરેડી દિવાળીના માહોલમાં જે પ્રકારે અહીં ગાડી કામગીરી કરવામાં આવતી હોય છે, જે ટ્રાફિક જામ થતો હોય છે તેને લઈને અનેક સવાલો ઉભા થતા હોય છે. સાથે સાથે ટ્રાફિક જામને લઈને સવારથી લઈને સાંજે 7 વાગ્યા સુધી રિક્ષા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ આ જે કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને સ્થાનિકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ આપણી જોડે સ્થાનિક એક યુવક છે, તેમની સાથે વાત કરીશું. જી, શું કહેશો, જે રીતે અત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? અમારે કેવું હતું, ગઈ ફેરીની જે દેવ દિવાળી હતી ત્યાં આગળ અમે રાત્રે મારી રહ્યા હતા. નરસિંહજી ભગવાનનો જે વરઘોડો નીકળે છે તે સ્ટાર્ટિંગમાં એન્ટ્રન્સમાં જ કે જે અમે ત્યાં આવી રીતે ગોલપોસ્ટ ટ્રસ્ટ અમે લગાવી રહ્યા હતા, તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા 4 દરવાજા હેરિટેજ લાગી રહ્યો છે એટલે કોઈને પરમિશન આપતા નથી. તો અમારો ગોલપોસ્ટ ટ્રસ્ટ લાગેલો હતો, અમને ઉતાવળાયો હતો કે ટ્રાફિક બંધ હોય ને કે વાહનોની અવર જવર બંધ હોય ત્યારે લગાવો. તો આ તો છે જે છે એ સવારમાં આ દિવાળીનો સમય છે, હવે 5-6 દિવસ બાકી રહ્યા છે, તારે બપોરમાં કેવી રીતે તમને ખબર જ છે કે આ કેટલો લાગ્યો છે. ને અમારું ડીજે બી લાગેલું હતું, એ બી ખાલી 2 ફૂટ બહાર હતું.
આ 3 થી 4 ફૂટ બહાર છે. એ બી જે પાર્કિંગની હેડલાઇન યલો લાઈન આવે છે ને એનાથી બહાર છે. તો હવે એમાં એક નહીં, અમે તો એક માર્યો તો ત્યાં, એ બી ખાલી એક દિવસ માટે. આ કેટલા દિવસ લાગશે એ આપણાને આઈડિયા નથી કે લાભ પાંચમ લગી લાગે છે કે દેવ દિવાળી લગી લાગે છે. હવે એમાં છે એ રીતે છે ને. અને અહીંયા બીજું કે જે ગણપતિ ટાઈમે અહીંયા પડીપોડ કે ત્યારે એ લોકોએ બી ફાયરવર્ક માટે લગાવ્યો હતો. એમાં બી પછી એવું કીધેલું કે ફાયરવર્ક નહીં, ખાલી લાઇટો ને એની માટે, તો બી ઉતાવળાયો હતો, તાત્કાલિક ઉતાવળાયો હતો. એ બી ગઈ ફેરી ચૌહાણ સાહેબ સિટીના પીએ એમાં અમારે રાત્રે ગાડી ઉભી રહી હતી ને અમને ઉભા ઉતાવળાયો હતો. સાથે સાથે અત્યારે દિવાળીનો માહોલ પણ છે. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ટ્રાફિક અહીંયા હોય છે અને સાથે રોડ રસ્તા પર પબ્લિક પણ એટલી હોય છે. કેટલી નડતરરૂપ થશે આ પુલ? આમાં બે વિટકો સામને સામને આવી ગઈ તો ક્યાં જશે? વિટકોસ જે આમને સામને આવી ગઈ, કાં તો એક રિક્ષા ને વચ્ચે વિટકોસ આવી ગઈ તો અવર જવરનો જે રોડ છે 20 ફૂટનો, એમાં જે છે 12 ફૂટની જે થશે એ ક્યાં ગાડીથી આવશે? અને એમાં વચ્ચે બાઇક વાળાનું નુકસાન થયું કે કોઈ એજેડ, તો એની જવાબદારી કોણ આપશે? જે રીતે અત્યારે હાલ પરમિશન વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે, પરંતુ જ્યારે ધાર્મિક તહેવાર હોય છે ત્યારે તમામ પ્રકારના પ્રતિબંધ મૂકવામાં આવે છે, રોક લગાવવામાં આવતી હોય છે. અને જ્યારે કોર્પોરેશનનો કે કોઈ પણ આવી રીતે પાલિકાનો કોઈ પણ પ્રોગ્રામ હોય છે તે સમયે તમામ પ્રકારની પરમિશન છે તે આપી દેવામાં આવતી. એમાં અમે પણ પરમિશન લેવા ગયા હતા ત્યારે અમને ચોખ્ખી ઘસીને ના પાડી દેવામાં આવી હતી દેવ દિવાળી ટાઈમે કે અમે નથી આપતા ને બધા માટે છે આવું. હવે આગળ જતા શિવરાત્રી આવશે ત્યારે બી લાગશે, કેમ કે હવે તો અત્યાર જે છે એ કોર્પોરેશનમાં હાથમાં જતું રહ્યું છે. એમાં પોલીસ નહીં આવે. શું કહેશો પોલીસની કામગીરી? આમાં સર એવું છે કે પાર્સાલિટી વાપરી રહેલી છે. એમના ધાર્મિક કોઈ કાર્ય હોય છે, બરાબર છે, એવું તો નથી ને કે આ દિવાળી એક ધાર્મિક કાર્ય છે, બરાબર છે. ગણપતિ આપણો ધાર્મિક કાર્ય છે, શિવરાત્રી બી ધાર્મિક છે, રામનવમી બી ધાર્મિક છે. નરસિંહજીની જે વરઘોડો નીકળે છે ને એને યુગ થઈ ગયા, વર્ષોથી નીકળે છે. અને અમે પ્રોગ્રામ આજના નથી કરતા. અમને પ્રોગ્રામ કરી આજે 18 વર્ષ થયા, બરાબર. 18 વર્ષની અંદરના પિરિયડ ની અંદર આજે એવું સમજી લો કે અમને રાત્રે પીઆઈ હેરાન કરીને એવું કહે છે કે આ રોડ બંધ નહીં કરવો, રોડની ઉપર સામાન નહીં લગાવો, તમે અત્યારે ઉતાર લો, કાલ બપોર પછી પ્રોગ્રામ છે તમે બપોર પછી કરજો, અને ટ્રસ્ટ તો લાગે નહીં. અને હાલમાં બી અમારા જયભાઈ છે ને એ ગણપતિ વખતે કલેક્ટર કચેરી પર ગયા હતા ને તેમને એવું જણાવવામાં આવ્યું કે આ હેરિટેજમાં જતું રહેલું છે, એની અંદર ગોલપોસ્ટ ટ્રસ્ટ કે ફટાકડા ફોડવાની પરમિશન કોઈ સંજોગમાં કોઈને પણ નહીં મળે. તો આની પરમિશન વીએમસી વાળાએ કયા બેઝિક પર આપી, કયા લેવલ પર આપી? તમારી માંગ શું? હા, અમારી માંગ એક જ છે કે આ ઉતરવું જોઈએ, અને જો આ નહીં ઉતર્યું ને તો પછી અમે નહીં પોલીસની પરમિશન માં રાહ જોઈએ કે નહીં કોઈ બી કાર્યક્રમમાં અમે એની, કેમ કે આમાં પરમિશન હવે કોર્પોરેશન આપે છે એવું એ ફાઇનલ થઈ ગયું, તો પછી પોલીસનો એમાં કોઈ હાથ આવતો નથી, બરાબર છે. સીધી વસ્તુ છે. એટલે તમે રો તો બધી જગ્યા પર સરખા રહો, સમજી ગયા? તમે તમારા સપોઝ કે કોઈ બી કાર્યકર્તાઓથી માંડીને કોઈ બી કારણના અનુસંધાન તમે કામ કરતા હોય, બરાબર છે, તો તમને એની પરમિશન ઓટોમેટિક લે છે. કોઈની લાગવતથી મળે છે કે ઉપરથી ફોન કરાવવાથી મળે છે, તો પછી અમે પણ એવું કરી શકીએ છીએ અમારા પ્રોગ્રામ વખતે. શું લાગે છે કે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે આ રીતની પરમિશન અપાતી હોય? એનું તો હું તમને નથી જાણીને કહી શકતો, કેમ કે કોન્ટ્રાક્ટ અત્યારે એજન્સીને સોંપાયું છે કામ. હવે એજન્સીને કામ સોંપ્યું છે વીએમસી વાળાએ, કોર્પોરેશન વાળાએ. હવે એને કોઈની લાગવતથી લીધું છે કે એને જાતે કરે છે એ આપણે જોઈને નથી. આપણને અત્યારે દેખાઈ રહ્યું છે જે વસ્તુ એના પર આપણે બોલી રહ્યા છે. નથી આપણને એમને કોઈ કોર્પોરેશનની પરમિશન બતાવી, નથી આપણને એજન્સી વાળાએ કીધું કે, સમજી ગયા? ફરક એટલી જ વસ્તુ છે કે દિવસ પિરિયડમાં અત્યારે હાલ અહીંયા ઓલરેડી એટલો ટ્રાફિક થાય છે જેની કોઈ ગણતરી નથી હોતી. બીજી અહીંયા કોમર્શિયલ રોડ છે, આ દુકાનદારો છે, પ્લસ અહીંયા દિવસમાં પથારા લાગે છે, બરાબર. પાર્કિંગ રોડ ને બે સાઈડ થાય છે, બરાબર છે. અને તમે પોતે જોઈ શકો છો, પાર્કિંગ ની સ્પેસ છે ને એના કરતા બી 2 ફૂટ બહાર છે, બરાબર છે. હવે આની અંદર કોઈ બી બે ગાડી ભેગી થઈ અને ગાડીથી ટચ થયો નીચેનો પિલ્લર અને ઉપરથી આ ટ્રસ પડ્યો અને કોઈ જાનહાનિ નુકસાન થાય, એની જવાબદારી કોની?
ખૂબ સાચી વાત કહી કે જે રીતે અત્યારે હાલ આ ગોલ પોસ્ટ ટ્રસ્ટ જે લગાવવામાં આવી રહ્યો છે તે રોડ પર વચ્ચોવચ આવી રહ્યો છે, તેના કારણે અકસ્માત સર્જાવાની શક્યતા પણ રહેલી છે. પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકા અને સાથે ટાઉન પ્લાનિંગ વિભાગની પણ કેટલીક જે બેવડી નીતિ અને ગેરરીતિઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક JN જ્વેલર્સ છે, જે JN જ્વેલર્સ અત્યારે હાલ નવું જ બાંધકામ છે. ના ત્યાં પાર્કિંગની સુવિધા છે, ના કોઈ પણ પ્રકારની અહીંયા તકેદારી રાખવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાએ આ પરમિશન આપી કેવી રીતે? અનેક મોટી બિલ્ડિંગો છે, તે બિલ્ડિંગો પણ હાલ અહીંયા તમે અહીંયા જોઈ શકો છો ઉપર જીબી ના વાયર કેટલા નજીક છે, બરાબર છે. અને 27 ફૂટની હાઈટ લીધેલી છે, અને જ્યારે આ 15 ફૂટ જીબી ના વાયર છે, બરાબર છે. એ વાયર ની અંદર ટચિંગ થયું, કોઈને કરંટ લાગ્યો, એની બી જવાબદારી કોણ? એજન્સી લે છે કે વીએમસી લે છે? દર્શક મિત્રો, અત્યારે હાલ જે રીતે અમે વાત કરી કે જે આ MG રોડ છે, આ MG રોડ પર અસંખ્ય નવી દુકાનો બની ગઈ છે. તમામ જે MG રોડ છે તે કોમર્શિયલ વિસ્તાર છે, અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે નવી બિલ્ડિંગો તૈયાર થઈ ચૂકી છે. પરંતુ હવે આ બિલ્ડિંગ જ્યારે તૈયાર કરવામાં આવી, તેઓ ટાઉન પ્લાનિંગ વિભાગે નકશો કેવી રીતે પાસ કર્યો? ના અહીંયા પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે, ના કોઈ પણ પ્રકારની વડોદરા મહાનગરપાલિકા અને ટાઉન પ્લાનિંગે તકેદારી. જે રીતે અત્યારે આપણે જોયું કે JN જ્વેલર્સ સહિત અનેક અસંખ્ય જે બિલ્ડિંગો છે તે અત્યારે હાલ અહીંયા શોરૂમ ઉભા થઈ ચુક્યા છે. પરંતુ ના તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, ના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા યોગ્ય અહીંયા કામગીરી. તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા દામોદરદાસ જ્વેલર્સ છે, સાથે આગળ ચકાભાઈ જ્વેલર્સ સહિત તમામ જે બિલ્ડિંગો છે અત્યારે હાલ જ બની છે. હવે જ્યારે નવા નિયમ અનુસાર જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તેમના દ્વારા સ્પષ્ટપણે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે કે શોરૂમ હોય, ઘર હોય કે કોમ્પ્લેક્સ જે બનાવતા હોય ત્યાં પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ અહીંયા કોઈ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા જોવા નથી મળી રહી, અને તેના કારણે જ અહીંયા ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. બીજું સૌથી મોટી વસ્તુ કે જ્યારે અહીંયા આ કામગીરી ચાલી રહી છે તે સમય દરમિયાન ના તો કોઈ પ્રકારે અહીંયા આગળની સાઈડ સ્ટોપના બેનર લગાવવામાં આવ્યા છે, ના કોઈ પણ રીતે તકેદારી અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવી રહી છે. એટલે અનેક જે સવાલો છે તે વડોદરા મહાનગરપાલિકા પર ઉઠી રહ્યા છે. સાથે સાથે વડોદરા શહેર પોલીસ કે જે તમામ પરમિશન આપવા માટે આનાકાની કરતું હોય છે, તે વડોદરા શહેર પોલીસ પણ કેમ આ? તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે આ ગોલ પોસ્ટ ટ્રસ્ટ જે લગાવવામાં આવી રહ્યા છે તેમાં આગળની લાઈટ તૈયાર થઈ ચૂકી છે, પોલ લાગી ગયા છે. 3 પોલ અહીંયા છે ને બીજા 2 પોલ અંબા માતાના મંદિર પાસે ઉભા કરવામાં આવ્યા છે. હવે જોવું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસ દ્વારા જે તમામ ધાર્મિક તહેવારો પર રોક લગાવવામાં આવતી હોય છે, પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે, ત્યારે હેરિટેજ વિસ્તારની અંદર અત્યારે હાલ જે ગોલ પોસ્ટ ટ્રસ્ટ લગાવવામાં આવી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો વિરોધ છે, અને સાથે સાથે આ જે MG રોડ છે તે દિવાળીને લઈને ભરચક રહે છે, લોકોની અવર જવર એટલી રહે છે, અને સાથે ટ્રાફિકની પણ સમસ્યા રહે છે. પરંતુ તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે તે રીતે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ અત્યારે હાલ સામે આવી રહી છે. તો દર્શક મિત્રો, 4 દરવાજા વિસ્તારને હેરિટેજ જાહેર કરવામાં આવી છે, અને તેમાં પણ ગોલ પોસ્ટ ટ્રસ્ટ હોય કે ફાયર વર્ક હોય તે તમામ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. સાથે ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યાને લઈને સવારથી લઈને સાંજે 7 કે 8 વાગ્યા સુધી રિક્ષા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દિવાળીને અનુલક્ષીને જે અત્યારે હાલ આ ગોલ પોસ્ટર્સ લગાવવાની કામગીરી ચાલી રહી છે, આ
જે કામગીરી ચાલી રહી છે તે લાગ્યા પછી કેટલા દિવસ માટે આ ગોલ પોસ્ટ ટ્રસ્ટ લાગશે તે જોવું રહ્યું. દિવાળીનો તહેવાર છે. વડોદરા શહેરને રોશનીથી સુશોભિત કરવામાં આવી રહી છે, પરંતુ જ્યાં જે વિસ્તારમાં પ્રતિબંધ હોય તે વિસ્તારમાં કોણે અને કેવી રીતે પરમિશન આપી તે સવાલ હાલ ઉઠી રહ્યા છે. જોકે વડોદરા શહેરને માત્ર રોશનીથી સજ્જ કરીને વડોદરાને સ્માર્ટ સિટી કે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા ના બનાવી શકાય. વડોદરા શહેરના રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતની અનેક સમસ્યાઓ છે તે સમસ્યાઓનું નિરાકરણ કરાય તો જ આ વડોદરા સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા બનશે. વડોદરાથી નિકોલસ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.